પાણીની નવી પાઇપલાઇન આવી છે એટલે બધી જગ્યાએ માટીનો ઢગલો થઈ ગયો હતો. એટલે આજે મારો મજૂરી કરવાનો દિવસ હતો બીજો. ત્યાર પછી જેની મારા પાસે આવી મને કે જો મારા કાનાજી, ખરેખર તેના કાનાજી બહુ જ ક્યુટ છે. ત્યાર પછી અમે લોકો આવી ગયા હતા મેળામાં. અમને લોકોને લાગ્યું કે આપણે દ્વિતીને મેળામાં લઈ જશું ને તો તેને બહુ જ મજા આવશે. અને ખરેખર અમે દ્વિતીને મેળામાં લઈ આવ્યા ને તો તેને બહુ જ મજા આવતી હતી. આ બધા આર્ટિફિશિયલ જોઈને તો તે મજા કરતી હતી, પણ સૌથી વધારે એને મજા આવી હતી આ જલપરી જોવાની. જલપરી જોવા માટે અમે ઊભા રહ્યા ને તો ભાઈ દ્વિતીને જોવા જેવી હતી. અહીંયા કને અમે 10 મિનિટ ઊભા હતા, પણ જો કલાક પણ ઊભા રહેત ને તો પણ તેને બહુ જ મજા આવત. ત્યાર પછી ઝરના નીચે થોડા ઠંડા પવનનો મજા માણ્યો. પછી અમે લોકો આવી ગયા હતા મેળાની અંદર. અને જેવા અંદર એન્ટર થયા ને તો બધા કે અમને રાઇડ્સમાં બેસવું છે. અને હું તો આજે ત્રીજી વખત મેળામાં આવી હતી, એટલે મેં કીધું કે ચાલો હું અને દ્વિતી બેસીને જોઈએ છીએ, તમે લોકો બધી રાઇડમાં બેસી લો. અને અહીંયા કને દ્વિતી પણ જોઈને રાજી થતી હતી કે મમ્માને બધા રાઇડમાં બેસે છે. કીધું ચાલો હવે દ્વિતીને પણ એકાદી રાઇડમાં બેસાડી દઈએ. આ રાઇડમાં તો એની મમ્મા સૌથી વધારે બિયાતી હતી. ત્યાર પછી બહાર નીકળીને દ્વિતી માટે એક રમકડું લઈ લીધું અને અમે લોકો પહોંચી ગયા હતા બહાર નાસ્તો કરવા માટે. અહીંયા કને અમે લોકો નાસ્તો કરીને ચાલ્યા ગયા ઘરે. બાકી તમને અમારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ.